વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસુરુચિરાનનાંબુજમ ભુજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં ભુજન્તે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય કરતા મારી નમ્ર અરજ છે અને નમ્ર અરજ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલા વડતાલ અને અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન સનાતન ધર્મના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજને રાકેશ શાસ્ત્રીની નમ્ર વિનંતી કે તેઓ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાત ઉપર રોક લાવે, અર્થાત કે બેન્ડ લાવે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો અને એમાં પણ આપણા સંપ્રદાયના ગુરુપદ પર બિરાજમાન આદરણીય પ્રાતસ્મરણીય આચાર્ય મહારાજ આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો આપણા સંપ્રદાયમાં, અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક પ્રાઇવેટ સંસ્થાનોમાંથી ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકાશિત થઈને જાહેરમાં વહેંચાઈ રહી છે. જે વાતો પર આગ લગીન કોઈ આચાર્યએ પોતાની સંમતિ આપી નથી, છતાં પણ એ પ્રાઇવેટ સંસ્થાનોમાંથી લાગલગાટ 100-125 વર્ષથી એ વાતો પ્રકાશિત થઈને વહેંચાઈ રહેલી છે અને એ વાતો વાંચીને શાસ્ત્રો જ્ઞાન શૂન્ય કેટલાય મુમુક્ષુ લોકો દિગ્ભ્રમ થઈ રહ્યા છે અને એ વાતોને સાચી માની રહ્યા છે. એનું કારણ એ કે ભોળા ભાલા મુમુક્ષુઓને શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ નથી અને એટલા માટે એ ગામઠી વાતોને એ લોકો સત્ય માને છે. વસ્તુતાએ ઈસવીસન 1936માં જે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા એવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રાર્થ થયો હતો. એ શાસ્ત્રાર્થમાં એ લોકોએ પણ એ વાત કબૂલી હતી કે આ વાતોમાંથી કેટલાય અંશો એ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને એ વાત બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ માં લખાયેલી જોવા મળે છે. છતાં પણ આજકાલના કેટલાય લોકો આ વાતોને વાંચતા, એની કથા કરતા અને કથામાં એના દ્રષ્ટાંત આપતા જોવા મળે છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત કહેલી જ નથી, એ વાત સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે શાસ્ત્રાર્થમાં સિદ્ધ થઈ ચૂકેલી છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ ભાગવત એવો આવી વાત ક્યારેય પણ કહી ન શકે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાને જે ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું જ્ઞાન આપેલું હતું, એ જ્ઞાનનો પ્રકાશ એવો એ ગોંડલના મહારાજા
અને પોતાના શિષ્ય એવા ભગવત પ્રસાદજી મહારાજ પ્રત્યે કરેલું છે અને એ જ્ઞાન વિલાસ નામના ગ્રંથમાં સંગ્રહાયેલું છે, જેમાં એક પણ વાત સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિપરીત નથી. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે તત્વજ્ઞાન સંપાદન કરેલું હતું એ બધું તત્વજ્ઞાન એવું એ પ્રસ્થાન ચતુષ્ટયના ભાષ્યની અંદર લખેલું જોવા મળે છે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ કોંડલના રાજાને જે જ્ઞાન આપેલું હતું તે એની સાથે આ વાતોને સરખાવીએ તો વાતોની અંદર તો ઘણું અગણમ બગણમ લખાયું છે. જ્યારે ગોપાળાનંદ સ્વામીના પ્રસ્થાન ચતુષ્ટયના ભાષ્યને આપણે જોઈએ અને આ વાતોને જોઈએ, અર્થાત ગોપાળાનંદ સ્વામીની વાતોને જોઈએ તો એમાં પણ ઘણું અગણમ બગણમ લખાયું છે. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાતો આ બંને મહાપુરુષોએ કરેલી જ નથી. અને છતાં આજે પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વાતો જાહેરમાં વહેતી જોવા મળે છે. તો વાતોની અંદર કયા કયા અંશો સનાતન ધર્મ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે એનું હું દિગ્દર્શન કરાવું છું. એ વાતોની અંદર અમુક વાતોનું જ હું દિગ્દર્શન કરાવું છું, કારણ કે જો બધું જ દિગ્દર્શન કરાવું તો પ્રવચન ઘણું મોટું થઈ જશે. અને એટલા માટે એ બંને વાતોની અંદર જે મુખ્ય વાત છે, જે વાત સનાતન ધર્મના તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે એનું હું દિગ્દર્શન કરાવું છું. તો ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહે છે કે નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. કહેવાનું તાત્પર્ય એ છે કે જેને ભગવાન વેદવ્યાસજીના વચન પર વિશ્વાસ નથી, વ્યાસ ઉચ્છિષ્ટમ જગત સર્વમ તથા 24મી દ્વાપર અને ત્રેતાયુગની સંધિમાં વ્યાસ તરીકે વિરાજમાન એવા વાલ્મીકીજીએ જે રામાયણ કાવ્યનું નિર્માણ કરેલું છે, જે રામાયણ આજે પણ પરમ પ્રમાણ તરીકે મનાય છે, એવા વાલ્મીકીની કૃતિ પર જેને વિશ્વાસ નથી એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં નાસ્તિક અને મહાપાપિષ્ટ છે. ભગવાન વેદવ્યાસજી, વાલ્મીકીજી, દેવર્ષિ નારદજી તેઓએ સ્થાન પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામને સર્વોપરી પૂર્ણ બ્રહ્મ તથા સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. જેમ ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકમાં લખે છે અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યસ્માત શરમતિતો અહમ અક્ષરાદ પતિચોત્તમ અતો અસ્મિ લોકે વેદે પ્રથિતઃ પુરુષોત્તમ. અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું, એટલા માટે લોકમાં એટલે કે ધર્મશાસ્ત્રમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ. એ જ શ્રીમદ ભગવદ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદં
સ્ત્રોતમ સૂત્રે મણિ ગણા ઇવ, અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એટલે કે સર્વોપરી બીજું કાંઈ નથી. દોરામાં મણકાની પેઠે આ બધું મારામાં પરોવાયેલું છે. તે પ્રમાણે વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વાસુદેવ પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, અર્થાત કે વાસુદેવ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ. અહીં વાસુદેવ શ્રી કૃષ્ણને જીવ, માયા, ઈશ્વર અને અક્ષરથી પણ પર બતાવી પરબ્રહ્મ શબ્દનો પ્રયોગ કરી ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરમ તત્વ છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 75મા શ્લોકમાં દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે યુયમ નૃલોકે બટ ભૂરી ભાગા લોકમ પુનાના મુનયો અભિયંતી યેષામ ગુહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ માનુષ્યલિંગમ. અર્થાત કે હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે, કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરી મનુષ્ય રૂપે ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સગડા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. અહીં દેવર્ષિ નારદે ભગવાન શ્રી કૃષ્ણને માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરી એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને પરમ તત્વ છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 15મા અધ્યાયના 79મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ સાંભળીને યુધિષ્ઠિરના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા શ્રી કૃષ્ણથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ જ નથી એવું સુખદેવજી મહારાજ કહે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 1લા અધ્યાયના 23મા શ્લોકમાં પણ સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, અર્થાત કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નામ ધારણ કરી પ્રગટ થશે. અહીં મૂળ સંસ્કૃત શબ્દની અંદર સાક્ષાત શબ્દનો પ્રયોગ કર્યો છે અને એના દ્વારા ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ ભક્તરંજની ટીકાની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે તથા પરિપૂર્ણ ભગવાન છે. આ પ્રમાણે કહી અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે કહેલા છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 1મ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકમાં સૂતજી કહે છે એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે આ બધા બહુ બ્રહ્માદિક દેવતાઓ તો ભગવાનના અંશ કલા અવતાર છે, પણ શ્રી કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. અહીં પણ સ્વયં શબ્દનો પ્રયોગ કરી સૂતજી એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરમ તત્વ છે. મહાભારતના શાંતિ પર્વ 210મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ ન દેવા નર્ષયો વિદુઃ એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ, અર્થાત કે તે શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ અનાદિ અને બધાથી પર છે. તેઓને ન તો દેવતાઓ જાણે છે ન ઋષિઓ, તેઓને તો એકમાત્ર જગત પાલક નારાયણ જ જાણે છે, અર્થાત કે પોતે જ પોતાને જાણે છે. અહીં પણ ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને માટે પરમ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરી
એવું બતાવેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકમાં બ્રહ્માજી તથા ગઢડા અંત્યના 28મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહોભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અર્થાત કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના એટલે કે શ્રી કૃષ્ણ એવા તેમના સગા સંબંધી અને સ્વરૂપ છે. આ પ્રમાણે અહીં બ્રહ્માજીએ અને ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને માટે પૂર્ણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. નારદ પુરાણમાં દેવર્ષિ નારદ કહે છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા. અર્થાત કે રામકૃષ્ણાદિક ભગવદ રૂપો છે એ સર્વદા પરિપૂર્ણ છે. આ પ્રમાણે કહી દેવર્ષિ નારદ પણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને આ પ્રમાણે કહી એઓએ શ્રી કૃષ્ણ ભગવાનની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. તેમ મહાભારતના ભીષ્મ પર્વ અધ્યાય 67 શ્લોક 17માં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વરાહશ્ચૈવ સિંહશ્ચ ત્રિવિક્રમ ગતિ પ્રભુ એસ માતા પિતા ચૈવ સર્વેષામ પ્રાણીનામ હરિ. અર્થાત હે દુર્યોધન, તે જ ભગવાન શ્રી કૃષ્ણ સમય પર વરાહ, નૃસિંહ, વામન ઇત્યાદિક રૂપમાં પ્રગટ થયા છે. આ શ્રી હરિ સમસ્ત પ્રાણીઓના પિતા અને માતા છે. આ પ્રમાણે કહી અહીં ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી કહેલા અને એ જ વાત તેઓએ મહાભારતના વન પર્વ 272માં અધ્યાયના 49 થી લઈને 74માં શ્લોકની અંદર, મહાભારત શાંતિ પર્વ અધ્યાય 47માં, શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 40માં અધ્યાયના 17 થી 23માં શ્લોકમાં, શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 14માં અધ્યાયના 20માં શ્લોકમાં, શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 9માં અધ્યાયના 18માં શ્લોકમાં, શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાયના 28માં શ્લોકમાં, શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 51માં અધ્યાયના 37 થી લઈને 39માં શ્લોકમાં પણ લખેલી છે. અને આ પ્રમાણે કહી અહીં ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ, સુખદેવજી એવો એક સૂરે એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પરમ તત્વ છે, પૂર્ણ બ્રહ્મ છે તથા સર્વ અવતારના અવતારી છે. વધારે તો શું કહેવું, ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં અને એમાં પણ ગઢડા મધ્યના 64માં વચનામૃતમાં કહે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું જે મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેઠે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે અંતિમ પંક્તિની અંદર એવું કહ્યું છે કે તે તો અવતારી જ છે. જકારનો પ્રયોગ કરી ભાર મૂકેલો છે અને આ પ્રમાણે ભાર મૂકી ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ એવો સર્વ અવતારના અવતારી જ છે. વડતાલના બીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે તથા તે જ ભગવાન પૂજવા, ભજવા તથા ધ્યાન કરવા યોગ્ય છે અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં પણ સ્પષ્ટ રૂપે કહેલું છે
કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ અવતારી જ છે. પંચાળના છઠ્ઠા વચનામૃતમાં ભગવાન કહે છે કે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રોમાં નજર ફેરવીને જોયું, ત્યારે એમ જણાયું કે શ્રી કૃષ્ણ ભગવાન જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વાવતારી તથા પૂર્ણ બ્રહ્મ કહેલા છે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ લખી રહ્યા છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો સર્વ આવિર્ભાવ કારણમ. અર્થાત કે તે ઈશ્વર તે કયા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તે ઈશ્વર જાણવા, અને એ શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારે કહ્યા. હવે ભગવાન શ્રી રામની વાત કરીએ તો વાલ્મીકી રામાયણ 6:114-15 માં મહર્ષિ વાલ્મીકીજી લખે છે તમસ પરમો ધાતા શંખ ચક્ર ગદાધર. અર્થાત કે પ્રકૃતિ મંડળની ઉપર ભગવાન શ્રી રામ શંખ ચક્ર ગદા ધારણ કરનારા છે. આ પ્રમાણે કહી મહર્ષિ વાલ્મીકીજી એવું કહી રહ્યા છે કે રામ પ્રકૃતિ મંડળથી પણ ઉપર સર્વોપરી તરીકે બિરાજમાન છે. એ જ પ્રમાણે વાલ્મીકી રામાયણ 6:114 માં વાલ્મીકીજી લખે છે કે યથા વ્યક્ત મેષ મહાયોગી પરમાત્મા સનાતન. અર્થાત કે આ રહસ્ય રૂપથી શ્રી રામ મહાયોગી પરમાત્મા તથા નિત્ય છે. આ પ્રમાણે અહીં વાલ્મીકીજીએ પરમાત્મા શબ્દોનો પ્રયોગ કરી એવું કહ્યું છે કે રામ કોઈ અવર તત્વ નથી, પરંતુ એ આત્માના પણ આત્મા પરમાત્મા છે અને એ જ સર્વોપરી તત્વ છે. વાલ્મીકી રામાયણ 5:55 માં મહર્ષિ વાલ્મીકીજી લખે છે કે બ્રહ્મા સ્વયંભુશ્ચ તું રામ નોવા. અર્થાત કે બ્રહ્મા એટલે કે ચતુરાનંદ એ કોઈથી પણ શ્રી રામની સામે ટકી શકાતું નથી, કારણ કે રામ જે છે એ સર્વોપરી તત્વ છે. મહારામાયણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે રામસ્તુ ભગવાન સ્વયં. અર્થાત કે રામ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, અથર્વવેદીય શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદમાં વેદ ભગવાન કહે છે કે ઓમ યો વૈ શ્રી રામચંદ્ર શ ભગવાન. અર્થાત કે જે સુપ્રસિદ્ધ શ્રી રામચંદ્રજી છે તે જ અવશ્ય ભગવાન છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયના બીજા શ્લોકની અંદર કહે છે ભગવાન એસ સાક્ષાત બ્રહ્મમયો હરિ. અર્થાત કે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન શ્રી હરિ રામ રૂપે અવતર્યા છે. અહીં ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રી રામને માટે સાક્ષાત શબ્દનો પ્રયોગ કરી એવું કહ્યું છે કે રામ એ કોઈ આવેશ અવતાર નથી, પરંતુ તેઓ સાક્ષાત પરમાત્માના અવતાર છે. નારદ પુરાણમાં દેવર્ષિ નારદ કહે છે કે રામ કૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા. અર્થાત કે રામ કૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. આનંદ રામાયણ 4 કાંડ સર્ગ 4 292 માં મહર્ષિ વાલ્મીકીજી લખી રહ્યા છે કે રામ કૃષ્ણ અવતારો છે પૂર્ણ રૂપેણ તૌધૃતો. અર્થાત કે રામ તથા કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે. વધારે તો શું કેવું, આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 10:37-25 ની અંદર કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ પણ અહીં કહેલું છે કે ભગવાનનો રામા અવતાર છે એ પણ પરિપૂર્ણ છે. હરિચરિત્રામૃત સાગર 8, 12, 11 માં આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ અને શ્રી રામ ભગવાન હતા. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી રામ કોઈ અવર ન હતા, એવું સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા. ભગવાન સ્વામિનારાયણ લોયાના
18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદી રૂપને ધારણ કરે છે. અહીં આદિ લખેલું છે અને આદિ દ્વારા રામ અને કૃષ્ણ પણ જાણી લેવા. અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રામ છે, કૃષ્ણ છે ઇત્યાદિ બધા જ અવતારો જ્યારે ધરાતલ પર આવે છે ત્યારે એઓની અંદર અનંત ઐશ્વર્ય એટલે કે પરિપૂર્ણ ઐશ્વર્ય છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ ભગવાન શ્રી રામને પૂર્ણ બ્રહ્મ તરીકે પ્રતિપાદન કરી દીધા છે. તે જ પ્રમાણે અથર્વવેદ શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ઓમ યો વૈ શ્રી રામચંદ્ર સ ભગવાન યે મત્સ્ય કુર્માદિ અવતારા ભૂર્ભુવઃ સ્વ તસ્મૈ વૈ નમો નમઃ. અર્થાત કે ઓમ જે સુપ્રસિદ્ધ શ્રી રામચંદ્રજી છે એવો અવશ્ય જ ભગવાન છે તથા જેઓ મત્સ્ય, કચ્છપ આદિ અવતાર અને ભૂ આદિ ત્રણેય લોક છે તે પણ તેઓનું જ સ્વરૂપ છે. નિશ્ચય જ તે ભગવાન શ્રી રામને મારા વારંવાર નમસ્કાર. આ પ્રમાણે કહી અહીં વેદ ભગવાન પોતાના સ્વમુખે ભગવાન શ્રી રામની સર્વ અવતારિતા પ્રતિપાદન કરે છે. તે જ પ્રમાણે વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ 117મા અધ્યાયના 13 થી લઈને 23મા શ્લોકમાં મહર્ષિ વાલ્મીકી કૃત આનંદ રામાયણ વિલાસ ખંડ સર્ગ 1 શ્લોક 29 થી 37માં ગોસ્વામી તુલસીદાસજી કૃત રામચરિત માનસ લંકા કાંડ પ્રકરણ 6-4માં તથા રામચરિત માનસ લંકા કાંડ 110મા પ્રકરણની બીજીની ચોથી ચોપાઈમાં તુલસીદાસજી પણ એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી રામ સર્વ અવતારના અવતારી. વધારે તો શું કહેવું, આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 16:39-12 ની અંદર કહી રહ્યા છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી અને સર્વ અવતારી કહેવાય છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીના વચનોને પ્રમાણ માનનારા કેટલાક લોકો આ વચન જોઈ લે, જેમાં આધારાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રી રામને સર્વોપરી તથા સર્વ અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ, સુખદેવજી, આધારાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ તથા વાલ્મીકીજી એવો એક સુરે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ સર્વોપરી છે, પૂર્ણ બ્રહ્મ છે અને સર્વ અવતારી છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતોમાં અવતારોને તો અર્થાત કે રામકૃષ્ણાની અવતારોને તો ભગવાન સ્વામિનારાયણ કરતા સાવ સામાન્ય બતાવેલા છે. હવે જરા એ સ્વામીની વાતોની સ્વલ્પ પ્રસાદી ગ્રહણ કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત પ્રકરણ 2 વાત 4માં સ્વામી કહે છે કે જે ભગવાનના અવતાર માત્રમાં ચમત્કાર તો ચમકપાણા જેવો છે. તેમાં કેટલાક મણ જેવા છે ને કેટલાક તો 10 મણ જેવા છે ને કેટલાક તો 100 મણ જેવા છે ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે ને 10 મણ ચમક હોય તે તો આખા શહેરના લોઢાને તાણે ને 100 પણ ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય. એમ વાત કરીને બોલ્યા જે પૂર્વના અવતારમાં તો જેવું ઐશ્વર્ય છે તેમાં કેટલા જીવ તણાણા છે ને આજ તો સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે.
તેને જોઈને તો અનંત ધામના પતિ ને તે ધામના મુક્ત તે પોતાની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે. અહીં સ્વામીના કહેવાનો અભિપ્રાય એવો છે કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ છે અને બાકીના જે રામકૃષ્ણાદિક અવતાર છે એ તો સાવ સામાન્ય ચમક જેવા છે. કોઈક મણ જેવા છે, કોઈક 100 મણ જેવા છે, કોઈ 10 મણ જેવા છે, કોઈ લાખ મણ ચમક જેવા છે. પરંતુ વ્યાસ અને વાલ્મીકીજીના વચન જોતા તો એ વાત સ્પષ્ટ થાય છે જે અગાડી હું કહી ગયો કે રામ અને કૃષ્ણ એ પરિપૂર્ણ અવતાર છે તથા એ સર્વોપરી પણ છે અને સર્વાવતારી પણ છે. એ વાત જે છે અર્થાત કે ભગવાન વેદવ્યાસજી અને વાલ્મીકીજી જે વાત લખી છે એ વાતની સાથે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો મેળ ખાતો નથી. એટલે આ વાત જે છે એ માનવા યોગ્ય રહેતી નથી. તેમ ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત બીજા પ્રકરણની 23મી વાતમાં સ્વામી કહે છે કે હરિજને પ્રશ્ન પૂછ્યો જે ગોલોક ને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું એ પ્રશ્ન છે. પછી સ્વામી બોલ્યા જે જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્ય હોય. એમાં કેટલાક તો બદ્રિકા આશ્રમને અક્ષરધામ માન્ય હોય, કેટલાક તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્ય હોય, કેટલાક તો વૈકુંઠ લોકને અક્ષરધામ માન્ય હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્ય હોય. પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનો 63મું વચનામૃત વંચાવીને કહ્યું જે જુઓને મહારાજ લખી ગયા છે કે જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્ય વીછી હોય તે મોટું દેખાય, ને વીછીને મધ્ય સાપ હોય તે મોટું દેખાય, ને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્ય પાળો હોય તે મોટું દેખાય, ને પાળાને મધ્ય હાથી હોય તે મોટું દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર જેવો પર્વત હોય તે મોટું દેખાય, ને તે પર્વતની મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, ને તે મેરુ જેવા પર્વતની મધ્યે લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય છે. તેમ ગોલોકની મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી. અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે. તેમ એવી જ રીતે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. અને બીજા ધામની તો અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધિ કહી નથી. એ સિદ્ધાંત વાત આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે પ્રથમના 63માં વચનામૃતની અંદર આવું કંઈ કહ્યું જ નથી. અને વાત રહી અક્ષરધામની અવધિની, તો શાસ્ત્રોની અંદર અર્થાત કે વાસુદેવ મહાત્મયમાં અક્ષરધામની અવધિ બતાવેલી છે પરંતુ ગોલોકની અવધિ બતાવેલી નથી. જેમ કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં 16 અને 17મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીએ ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. જે ધામમાં દેવર્ષિ નારદ સદેહે જાય છે, જેનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસજી લખે છે કે નારદ મુનિ બહુ પ્રકાશમાન ગોળાકાર રત્નોના કિલ્લા વાળું અને શ્રેષ્ઠ રાજમાર્ગે કરીને સુશોભિત એવું ગોલોકપુર નામે ભગવાનના ધામને પામ્યા. અને તે નારદજીએ તે ગોળાકાર ગોલોકપુરના મધ્યમાં મહાચોકમાં જોયેલું મહાતેજ જોયું. મહાતેજ કેવું હતું
તો એક સાથે ઉદય પામ્યા એવા કોટી સૂર્યોને સદૃશ પ્રકાશમાન દિવ્ય અતિશય શ્વેત અને અમાપ એવું તેજ નારદજીના જોવામાં આવ્યું. આ તેજ સર્વ દિશાઓ તથા સર્વ વિદિશાઓ તથા ઉપર નીચે વ્યાપ્ત હતું. એવું અને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું એવું તે અક્ષર બ્રહ્મ નામથી કહેવામાં આવે એવું તેજ છે. વળી કેવું તેજ? તો મૂળ પ્રકૃતિ પુરુષ અને તેના કાર્ય પ્રધાન પુરુષાદિક સર્વમાં વ્યાપી રહેલા જે તેજને યોગાભ્યાસથી સમાધિ સિદ્ધિને પામેલા પુરુષો પોતાના શરીરના અંત પ્રદેશમાં રહેલા 6 ચક્રોને ઉલ્લંઘન કરી ભગવાન વાસુદેવના પ્રસાદથી મસ્તકમાં રહેલા સહસ્ત્ર દળ કમળમાં સાક્ષાત જુએ છે એવા અક્ષર બ્રહ્મ ને નારદજી દેખતા હતા. આ પ્રમાણે દેવર્ષિ નારદ સદેહે ભગવાનના ધામમાં ગયા અને ગોલોક નામની પુરીને પામ્યા અને ત્યાંથી અગાડી વળતા તેઓએ એક દિવ્ય ચોક જોયો. એ ચોકને જ અક્ષરધામ કહેવાય છે. હવે ગુણાતીતાનંદ સ્વામીની આ વાતોની અંદર એવું લખેલું છે કે બીજા ધામની તો અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધિ કહી નથી. પરંતુ અહીંયા ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે કે ગોલોકના મધ્યમાં જે કાંચનમય ભૂમિ છે જેમાંથી કોટી કોટી સૂર્ય અને ચંદ્રના જેવો પ્રકાશ નીકળી રહ્યો છે એને અક્ષર બ્રહ્મધામ કહેવામાં આવે છે. એની તો અવધિ બતાવેલી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે સંપ્રદાયના મૂળ પ્રબંધ વાસુદેવ મહાત્મ્યની સાથે એ મળતી આવતી નથી. અને આ જ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરેલી, જેની અંદર ભગવાન સ્વામિનારાયણે ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. અને ત્યાં પણ એઓએ એ જ વાત કહેલી છે કે અક્ષરધામ જે છે એ અક્ષરધામની મર્યાદા બતાવેલી છે, પરંતુ ગોલોક ધામની મર્યાદા બતાવેલી નથી. જે લોકોએ જોવું હોય તે જોઈ લે. ત્યાં આ વાત લખેલી છે. એટલે સ્વામીની આ વાત જે છે એ વેદવ્યાસજીના વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2 38મી વાતમાં સ્વામી કહે છે કે જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે તે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાએ અક્ષર છે અને ઓલિયા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ 2 વાત પ્રથમના વચનામૃતમાં કહી છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે વચનામૃત ગ્રંથથી જ વિરુદ્ધ છે તથા સંપ્રદાયના માન્ય પ્રબંધથી વિરુદ્ધ છે. સંપ્રદાયના સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય ઇત્યાદિ ગ્રંથોનું અવલોકન કરીએ તો એક પણ સ્થાન પર એવું નથી લખેલું કે ભગવાન સ્વામિનારાયણની સાથે ગુણાતીતાનંદ સ્વામી નામના મૂળ અક્ષર દેહ ધરીને આવે. આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ભગવત ધામ પધાર્યા પછી કહેવામાં આવેલી છે. અને જ્યારે ઈસવીસન 1935માં અક્ષર પુરુષોત્તમના સાધુઓ સાથે વડતાલના વિદ્વાનોનો શાસ્ત્રાર્થ થયો બોરસદ કોર્ટમાં, ત્યારે પણ આ બધી વાત જે છે એ ત્યાં ચર્ચાઈ હતી. અને સામેવાળા પક્ષના લોકોએ એ વાત કબૂલ કરી છે કે અમે લોકો ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનીએ છીએ, પરંતુ સંપ્રદાયના કોઈ ગ્રંથોની અંદર આ વાત લખાયેલી નથી. એટલે આ વાત પણ કેવલ ને કેવલ સ્વશ્લાઘા કરવાને અર્થે ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈએ ઘડી કાઢેલી છે એવું દેખાય છે.
તેમ પ્રકરણ 2 વાત નંબર 41 સ્વામી કહે છે કે આર તો પુરુષોત્તમ અક્ષરધામને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે. તે સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા અહીં આવ્યા છે. આ પ્રમાણે અહીં તો સ્વામીએ હદ કરી નાખી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતના શાંતિ પર્વ 339 અધ્યાયના 106 અને 107 શ્લોકમાં શ્રીમન નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. ત્યાં શ્રીમન નારાયણ ભગવાન કહે છે કે અતિક્રાંત પુરાણેષુ શ્રુતાસે યદિ વા ક્વચિત અતિક્રાંતાશ્ચ બહવઃ પ્રાદુર્ભાવા મમોત્તમઃ લોક કાર્યાણિ કૃત્વા ચ પુનઃ સ્વામ પ્રકૃતિમ ગતાઃ. अर्थात कि हे नारद, मेरे जो अवतार अब तक व्यतीत हो चुके हैं उन्हें संभवतः तुमने पुराणों में सुना होगा. मेरे कई उत्तम अवतार हो चुके हैं. वे अवतार लोक हित के कार्य संपन्न करके पुनः अपने मूल स्वरूप में मिल गए हैं. આ પ્રમાણે અહીં શ્રીમન નારાયણ ભગવાને પણ પોતાના સ્વમુખે કહ્યું છે કે બધા જ અવતારો મૂળ રૂપમાંથી થાય છે અને પાછા મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. તો એવા અવતારોએ પોતાની કસર કાઢવાને અર્થે શા માટે આ ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ પ્રગટ થયા ત્યારે એને આવવું જ પડે. એટલે આ વાત સંપૂર્ણપણે વ્યાસનક સિદ્ધાંત તથા ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા જોગ રહેતી નથી. તેમ બીજા પ્રકરણની 55મી વાતમાં સ્વામીએ કહ્યું છે કે એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે બીજા અવતારે વર્તમાન પડાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા જ છે ને આજ વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે, તેનો શું હેતુ છે? પછી સ્વામી બોલ્યા કે બીજાએ કલ્યાણ તો ક્યાં કર્યા છે, પણ કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા નથી. ને જો કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વડવેડ કરી ને વૈકુંઠ લોકમાં જય વિજયે સંકાદિક સાથે વડવેડ કરી છે. કે એમ જાણવું જે ત્યાં કારણ શરીર નહીં તળિયું હોય. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 14મા વચનામૃતમાં રાધિકાજી ગોલોકમાંથી પડ્યા અને જય વિજય વૈકુંઠમાંથી કેમ પડ્યા એનું કારણ બતાવ્યું છે. ત્યાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત હોય એ ભગવાનના ધામ જે વૈકુંઠ આદિ તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અને જે પડતો હશે તે સે દોષે કરીને પાછો પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, જે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સંકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યા હોય તો પણ પડી જાય. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા. માટે એ કાંઈ પડ્યા ન કહેવાય, એ તો ભગવાનની ઈચ્છા છે. અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની ઈચ્છાએ પડેલા હતા અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના
કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધિકાજીને કોઈ પડિયા કહે તો ભગવાન પણ તે ભેળે પડિયા કહેવાય. એ સારું, ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા એ તે કાંઈ પડિયા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય. અહીં ભગવાન સ્વામિનારાયણે આ બાબતની સ્પષ્ટતા કરી છે કે ગોલોક ધામમાંથી રાધિકાજી ધરાતલ પર આવ્યા અર્થાત કે પડ્યા અને વૈકુંઠમાંથી જય વિજય પડ્યા. તેમાં કેવલ ને કેવલ ભગવાનની ઈચ્છા હતી, પરંતુ બીજું કોઈ કારણ હતું નહીં. ત્યારે અહીં સ્વામી એવું કહે છે કે કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા હોત તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય. પરંતુ કારણ શરીર જ્યાં લગીન હોય ને ત્યાં લગીન ભગવાનના ધામમાં જીવાત્માથી જવાતું જ નથી. એટલે રાધિકાજી અને જય વિજય જે પડેલા હતા એમાં ભગવાનની ઈચ્છા હતી એવું ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 14મા વચનામૃતની અંદર કહે છે. એના દ્વારા સ્વામીની આ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. એમ પ્રકરણ 2 વાત નંબર 72 ની અંદર સ્વામી કહે છે જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતા તો આ સત્સંગીના સમાધિની છોકરા સામુ જોઈએ છીએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડ ગણો અધિક દૈવત ગણાય છે. આ વાત સંપૂર્ણપણે ગલત છે. એનું કારણ એ કે કોઈ સત્સંગીના છોકરાએ વરાહ અવતારની જેમ પોતાના દંતસૂળ પર પૃથ્વીને ઉશ્કેલી ગણાતી નથી. શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરેલું એવું સામર્થ્ય કોઈએ બતાવેલું હતું નહીં. આ ઉપરાંત રામા અવતારમાં ભગવાન શ્રી રામે રાક્ષસરાજ રાવણ, કુંભકર્ણ ઇત્યાદિકને મોતને ઘાટ ઉતારેલા એવું ઐશ્વર્ય આજ લગીન કોઈ સત્સંગીના દીકરાએ બતાવેલું ન હતું. છતાં પણ અહીં એવું કહેવામાં આવેલું છે કે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા તે કરતા તો આ સત્સંગીના સમાજની છોકરા સામે જોઈએ છે ત્યાં તો મહારાજના પ્રતાપે કરીને કરોડ ગણો અધિક દૈવત જણાય. હવે દૈવત જણાતું હતી તો વરાહ અવતારની જેમ પૃથ્વીને દંતસૂળો પર ઉચકી લેવાની હતી. કૃષ્ણ અવતારમાં જે પ્રમાણે ગોવર્ધન પર્વત ઉચકેલો હતો તે પ્રમાણે ગોવર્ધન પર્વત ઉચકી લેવાનો હતો. પણ કોઈ સત્સંગીના દીકરાએ પોતાની ટચલી આંગળી પર ઈંટ પણ ઉચકેલી દેખાતી નથી. એટલે આ વાત કેવલ ને કેવલ ગડબડ ગોટાળા વાળી ગપોળા છે, બીજું કાંઈ નથી. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાત તૃતીય પ્રકરણની બીજી વાતમાં સ્વામી કહે છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. આ પ્રમાણે કહી અહીં સ્વામી એવું કહે છે કે રામનું ભજન કરવાથી વૈકુંઠમાં, નરનારાયણ દેવનું ભજન કરવાથી બદ્રિકાશ્રમમાં, વાસુદેવનું ભજન કરવાથી શ્વેતદ્વીપમાં અને શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવાથી ગોલોકમાં જાય. પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ધામનું વર્ણન કર્યું, અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને એ વર્ણન કર્યા બાદ એ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 57 અને 58મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તદીયા યે અવતારઃ સ્યુઃ તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈઃ તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી અક્ષરધામને પામે છે. અને આ જ વાતને પૂર્ણ ટેકો
નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 80 ની અંદર આપેલો છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નર નારાયણ આદિ અનંત રે દિવ્ય રૂપે રહે ભગવંત રે તેને આશ્રિત હોય જે જન રે પામે ગોલોક તે સહુ. આ પ્રમાણે નરનારાયણ આદિક અનંત જે ભગવાનના અવતાર છે એ અવતારોની આરાધના કરવાથી એ ભક્તજન ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામે છે. કારણ કે આ ભક્ત ચિંતામણીના 159માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. જુઓ, ત્યાં સ્વામી લખે છે કે એવા ગોલોક મધ્યે સુંદર રે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે તેને ફરતા કનક કોટ સોળ રે શોભે સુંદર ખાઈ અતોલ રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગુણાતીત અચલ હરિધામ રે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે અને નરનારાયણ આદિક અનંત જે ભગવાનના અવતારો છે એ અવતારોના શરણે જવાથી એમની ધર્મ સહિત એકાંતિક ભક્તિ કરવાથી એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જવાય છે. કોઈ પણ અવતારની ઉપાસના કરવાથી દેહાંતે એ સાધક ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જવાનો છે એવું ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અહીં આ જે વાત કરેલી છે ને એ ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામીના અભિપ્રાયથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી એ માનવા જોગ રહેતી નથી. તેમ પ્રકરણ 4 વાત નંબર 7માં કોઈકે સ્વામીને પૂછ્યું કે आज सत्संगी का कैसा कल्याण होता है? तो स्वामी बोलिया कि जैसा कल्याण बड़े बड़े अवतारों का होता है ऐसा कल्याण आज सत्संगी का होता है. परंतु आ વાત સંપૂર્ણપણે અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય 13મા વચનામૃતમાં કહે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું તો અવતારો પોતાનું કલ્યાણ કરવાને અર્થે ધરાતલ પર શા માટે રહેવાના? કારણ કે મધ્યના 13મા વચનામૃતમાં તથા મહાભારતના શાંતિ પર્વના 339મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાને સ્પષ્ટ રૂપે કહેલું છે કે બધા જ અવતારો અંતે પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. પછી એણે પોતાનું કલ્યાણ કેવી રીતના કરવાનું? હવે પ્રથમના 42મા વચનામૃતની અંદર જુઓ ભગવાન સ્વામિનારાયણ શું કહે છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને હેત કર્યું તો બધી જ ગુણાતીત થઈને ભગવાનના અક્ષરધામને પામી. હવે જેનું ભજન કરે છે એવી ગોપીઓ ભગવાનના ધામમાં ગઈ અને એ શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનના ધામમાં ગયા નથી એવું આ સ્વામીની વાતો પરથી સમજાય છે. એટલે અવતારને જે ભજતા હતા તેનું કલ્યાણ થઈ ગયું, પરંતુ અવતાર માત્રનું કલ્યાણ થયું નહીં. આ વળી કઈ જાતની વાત? આ વાત તો વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી જ નથી. માટે આ વાત સંપૂર્ણપણે ત્યાગ કરવા યોગ્ય છે. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 21મી વાતમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ હદ કરી નાખી છે. ત્યાં સ્વામી કહે છે કે વચનામૃત વંચાવીને કહ્યું કે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો. આ પ્રમાણે કહી
ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી ઇત્યાદિ નંદ સંતો, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ એઓએ પોતાના ગ્રંથોની અંદર રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન શ્રી હરિની એકતા બતાવેલી છે તથા એઓએ પોતાના ગ્રંથમાં બધા જ ધામોની એકતા બતાવેલી છે. અર્થાત કે ગોલોક ધામ, વૈકુંઠ ધામ, અક્ષરધામ ઇત્યાદિકની એકતા બતાવેલી છે કે એક જ ધામને વિભિન્ન નામથી કહેવાય છે એવું કહ્યું છે. અને આ પ્રમાણે આ સંતોએ તથા આચાર્યોએ કહ્યું એટલે આ બધા જ પંચ મહાપાપથી પણ મોટા પાપી થયા. સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો નિબંધ બનાવેલો છે, અર્થાત તે ગ્રંથની રચના કરેલી છે. એમાં 1-1-1-1-37 10-37 1-39 2-3 પ્રકરણ 1 38મો અધ્યાય 12-14 1-42-37 1-41-42-43-1-41-1-57 તથા નિત્યાનંદ સ્વામી કૃત હરિ દિગ્વિજય 6-60-63 11-12-13 13મો ઉલ્લાસ 65-64મો શ્લોક 14મો ઉલ્લાસ 16-19મો શ્લોક 14મો ઉલ્લાસ 67-74મો શ્લોક 15-45 100-60-9 37-141-142 38 15-26મો શ્લોક ભક્ત ચિંતામણી જેમાં નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 1-1-14 ચોપાઈ 7મું પ્રકરણ 50-52 ચોપાઈ 8-6-8 ચોપાઈ 15-5-8 16-34-37 16-1-3 પ્રકરણ 24 23-25 ચોપાઈ નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1-5 પ્રકરણ હરિલીલામૃતમ બીજો કળશ 31મો વિશ્રામ 33મી ચોપાઈ 2-4-11-14 હરિલીલા કલ્પતરુ 1-26-12 1-25-8 2-21-6-7 2-7-34 2-34-35 2-45-54 4-39-27 હરિલીલા પ્રદીપ 3-1-43 3-3-38-39 3-14-46 ઉન્મદ ગંગા મહાત્મ્ય 83મા અધ્યાયનો 26મો શ્લોક હરિચરિત્રમ 1-10-17 2-9-40 2-5-3 2-7-6 2-9-35 4-4-5 4-6 4-7 4-13-19 4-13-81 4-41-13-14 4-53-26 હરિચરિત્રામૃત સાગર પૂર 1-1-25 1-3-15-17 1-7-45-46 1-7-53 1-11-14 1-34-23 1-37-38 1-53-6 1-75-14-30 1-76 33-34 1-77-4 1-77-43 1-80-28 2-14 25-27 2-47 3-7-30 3-43 6-9 4-28-48 4-47-24 5-25 3-6 6-39-12-13 7-42-26 7-43-12-14 8-12-11 8-13-15-16 8-57-8-10 9-12 37-38 9-51-11-17 10-5-12-13 10-37 25 24-25 11-18-40 13-33-40 ઇત્યાદિકની અંદર હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી તથા હરિચરિત્રમમાં અખંડાનંદ બ્રહ્મચારી, નિત્યાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, સદગુરુ સતાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામીએ એવું કહ્યું છે
કે જે નંદનંદન શ્રી કૃષ્ણ છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને જેને ગોલોક ધામ કહે છે એને જ વૈકુંઠ ધામ કહે છે અને એને જ અક્ષરધામ કહે છે. આ પ્રમાણે કહી એ લોકોએ ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધામ એક જ છે પરંતુ એના નામ ભિન્ન ભિન્ન છે. તો આ પ્રમાણે આ સંતો જેઓએ રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા પ્રતિપાદન કરી અને ગોલોક ધામ છે એને જ એઓએ વૈકુંઠ ધામ કહ્યું અને એને જ અક્ષરધામ કહ્યું. આ પ્રમાણે કહી એ લોકોએ ધામની એકતા પ્રતિપાદન કરી તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાત નંબર 21 પ્રમાણે આ બધા જ લોકો પંચ મહાપાપથી મોટા પાપી થયા અને એ લોકોનો ક્યારેય પણ સંગ ન કરવો એવું સ્વામી અહીં કહી રહ્યા છે. હવે બોલો બધા, આ વાત સત્ય છે? ક્યારેય પણ નહીં. આ વાત સંપૂર્ણપણે ગલત છે. આ 5મા પ્રકરણની 21મી વાત તો આ બધી જ વાતોની અંદર સૌથી ભંગારમાં ભંગાર વાત છે. જો એની અંદર આવા શબ્દો લખેલા છે, જે લોકોએ જોવું હોય તો જઈને જોઈ શકે છે. હવે બતાવો આ વાતને પ્રમાણ તરીકે મનાય, ને જો તમે પ્રમાણ તરીકે માનો તો આ બધા સંતો છે, આચાર્યો છે, એ પંચ મહાપાપથી પણ મોટા પાપી સિદ્ધ થઈ જશે. એટલે આ વાત સંપૂર્ણપણે ગલત છે. મેં જે નંબરો આપેલા છે ને એ નંબરો ઉઠાવીને જોઈ લેજો. ત્યાં બધી વાત લખેલી છે. ત્યાં આ સંતોએ અને આચાર્યોએ બધા ધામની એકતા બતાવેલી છે અને બધા જ અવતારો સાથે શ્રી હરિની અભિન્નતા બતાવેલી છે. એ લોકો જોવું હોય તે જોઈ શકે છે. એટલે આ વાત સંપૂર્ણપણે ગલત છે એવું સંપ્રદાયના માન્ય પ્રબંધ પરથી સિદ્ધ થઈ જાય છે. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 27મી વાતમાં પણ સ્વામી કહે છે કે આ સમય મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે તો એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજાય છે. અવતાર પોતાનું કાર્ય કરી મૂળ ધામસ્થ રૂપની અંદર લીન થઈ ગયા એવું મધ્યનું 13મું વચનામૃત તથા ભગવાન વેદવ્યાસજી કૃત મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયની અંદર કહેલું છે. તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો શા માટે પ્રગટ થયા એ પ્રશ્ન સ્વામીને કરવાનો, પરંતુ સ્વામી એનો કોઈ ઉત્તર આપવા તૈયાર નથી. ગૂઢાર્થની અંદર એવું દેખાય છે, અર્થાત કે કહેવાનો અભિપ્રાય એવો છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. પરંતુ આ વાત પણ મધ્યના 13મા વચનામૃત તથા શાંતિ પર્વ 339માં અધ્યાયથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે બધા જ અવતારો અક્ષરધામના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે એટલે કે મૂળ સ્વરૂપને વિશે લીન થઈ જાય છે. એટલે આ વાત પણ વ્યાસ વચન તથા ભગવાન સ્વામિનારાયણના વચનથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી નથી. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 27મી વાતમાં પણ સ્વામી કહે છે કે આ સમય મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે તો એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજાય છે. અવતાર પોતાનું કાર્ય કરી મૂળ ધામસ્થ રૂપની અંદર લીન થઈ ગયા એવું મધ્યનું 13મું વચનામૃત તથા ભગવાન વેદવ્યાસજી કૃત મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયની અંદર કહેલું છે. તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો શા માટે પ્રગટ થયા એ પ્રશ્ન સ્વામીને કરવાનો, પરંતુ સ્વામી એનો કોઈ ઉત્તર આપવા તૈયાર નથી. ગૂઢાર્થની અંદર એવું દેખાય છે, અર્થાત કે કહેવાનો અભિપ્રાય એવો છે
કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. પરંતુ આ વાત પણ મધ્યના 13મા વચનામૃત તથા શાંતિ પર્વ 339માં અધ્યાયથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે બધા જ અવતારો અક્ષરધામના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે એટલે કે મૂળ સ્વરૂપને વિશે લીન થઈ જાય છે. એટલે આ વાત પણ વ્યાસ વચન તથા ભગવાન સ્વામિનારાયણના વચનથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી નથી. હવે જુઓ પ્રકરણ 5 વાત નંબર 93માં હસવું આવે એવી વાત સ્વામીએ કહેલી છે. જ્યાં સ્વામી કહે છે કે ગોલોક વૈકુંઠના મુક્ત કસર તાળવા અહીં આવે છે અને અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વાસના વાળો જીવાત્મા પણ ભગવાનના ધામમાં જાય છે એવું સ્વામી અહીં કહી રહ્યા છે અને એ ધામમાંથી પણ એ પાછો આવે છે. શા માટે? તો પોતાની કસર ટાળવા માટે. પરંતુ આ વાત ભગવાન વેદવ્યાસજી કૃત શ્રીમદ ભગવદ્ ગીતાથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન વેદવ્યાસજી કૃત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે જે ધામની અંદર ગયેલો મનુષ્ય ક્યારેય પણ પુનઃ આ મનુષ્ય લોકની અંદર આવતો નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે. ચાલો કદાચ એવું કહેવામાં આવે કે ગોલોક છે, વૈકુંઠ છે, એના મુક્તો કસર તાળવાને અર્થે આ ધરાતલની ઉપર પાછા આવે, પરંતુ અક્ષરધામ તો સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનું માનેલું છે. હવે એ અક્ષરધામમાં ગયેલો મનુષ્ય પુનઃ આ ધરાતલ પર શા માટે આવે અને શા માટે આવે તેનો ઉત્તર સ્વામી અહીં આપેલો છે કે કસર ટાળવાને. હવે ભાઈ કસર હોય ને અર્થાત કે વાસના હોય ને તો એ ભગવાનના ધામની અંદર પહોંચી જ ન શકે. છાંડોગ્ય ઉપનિષદની અંદર અને કૌશિકકી ઉપનિષદની અંદર ભગવાનના ધામનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં જ્યારે જીવાત્મા મુક્ત થાય ને પછી એ ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનના ધામની અંદર ભગવાનના ધામની ચારે ફરતે વિરજા નામની નદી આવેલી છે. એ વિરજા નામની નદીમાં મુક્તો એ જીવાત્માના શરીરને જબોળે છે, અર્થાત કે જીવાત્માને જબોળે છે અને જબોળતા એ જીવાત્માની અંદર રહ્યું સહ્યું કારણ શરીર હોય ને એ પણ સમાપ્ત થઈ જાય અને પછી એ શુદ્ધ થાય છે. એને દિવ્ય દેહ આપવામાં આવે છે, વસ્ત્ર અલંકારથી સજાવવામાં આવે છે અને એને ભગવાનની પાસે લઈ જવામાં આવે છે. આ પ્રમાણેનું વર્ણન એ ઉપનિષદોની અંદર કરવામાં આવેલું છે. હવે અક્ષરધામની અંદર ગયેલા જીવાત્માની વાસના જ રહેતી નથી તો એ પોતાની કસર ટાળવા માટે આ ધરાતલ પર શા માટે આવવાનું? એટલે આ વાત પણ સંપૂર્ણપણે વિપરીત છે. આવો તો કેટલોય કચરો આ વાતની અંદર લખેલો છે. તમને કેવલ અહીં થોડું દિગ્દર્શન કરાવેલું છે. પાને પાને કેવલ ને કેવલ આવો કચરો જ જોવા મળે છે. જાણે કોઈ મહામૂર્ખે સ્વામીના નામની ઉપર આ વાત જે છે એ ઘડી નાખેલી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ ભાગવત સંત આવી કચ્ચરપટ્ટી વાત ક્યારેય પણ કરે નહીં. 5મા પ્રકરણની 95મી વાતમાં શું લખેલું છે કે બીજાએ રાસ કર્યો ને આવા સાધુ હેતો આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય લીલાઓની ઉપર પણ આક્ષેપ મૂકેલો છે. તો જે લોકો ભગવાનના દિવ્ય ચરિત્રની ઉપર આક્ષેપ કરે છે તેને શ્રીજી મહારાજ કેવા કહે છે? તો ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવું અને સર્વે મૂર્ખોનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત
તેની તો અલૌકિક સમજણ હોય. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહેલું છે કે જે પરમેશ્વરના ચરિત્રને વિશે તથા ભગવાનની સમજણને વિશે દોષ પરખે છે એને વિમુખ જાણવો, અધર્મી જાણવો અને મૂર્ખનો રાજા જાણવો. હવે આ વાત જો ગુણાતીતાનંદ સ્વામીએ કરી હોય તો ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં કેવા ઠરે એ શ્રોતાગણ નિર્ણય કરી લે. હું શ્રોતાઓને ઉપર આ વાત છોડું છું. આ પ્રમાણે ભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવું તો ઘણું લખાયું છે, પરંતુ તમારી સન્મુખ થોડું મેં રજૂ કર્યું. હવે વાત કરીએ ગોપાળાનંદ સ્વામીની વાતો. તો ગોપાળાનંદ સ્વામીની વાતો છે એ વાતો પણ ગોપાળાનંદ સ્વામીએ જે સંસ્કૃતમાં પ્રબંધો રચેલા છે એનાથી સાવ વિપરીત છે. એક બે વાતોનું દિગ્દર્શન તમને કરાવું, એના પરથી તમને ખબર પડી જશે કે આ વાત ગોપાળાનંદ સ્વામીએ ક્યારેય પણ કરી નથી. તો ગોપાળાનંદ સ્વામીની વાતો 12મા પ્રકરણની 87મી વાતમાં સ્વામી કહે છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે કે જ્યાંથી આવે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાથી તે સર્વ પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. અને એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય ત્યારે ત્યાગી થાય, ત્યારે જો એને ભગવાન શ્રીહરિ એટલે કે મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય છે અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા આવ્યા. આ પ્રમાણે અહીં સ્વામીએ વાત કરેલી છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. અહીં પ્રારંભની અંદર લખેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. હવે આ વ્યાસ સૂત્ર શું છે એના પર પહેલા થોડી વાત કરીએ. તો ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્ર નામના એક પ્રબંધની રચના કરેલી છે. જે પ્રબંધના 4 અધ્યાય છે, 16 અધિકરણ છે અને રામાનુજાચાર્યજીની ગણતરી પ્રમાણે એના 545 સૂત્રો છે. આજ સુધીમાં વિભિન્ન સંપ્રદાયના આચાર્યોએ આ વ્યાસ સૂત્ર પર ભાષ્યની રચના કરેલી છે. શંકરાચાર્યજીએ વ્યાસ સૂત્ર પર શાંકર ભાષ્યની રચના કરેલી છે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની રચના કરેલી છે. મધ્વાચાર્યજીએ પૂર્ણ પ્રગ નામના ભાષ્યની રચના કરેલી છે. નિમ્બાર્કાચાર્યજીએ વેદાંત પારિજાત સૌરભમ નામના ભાષ્યની રચના કરેલી છે. રામાનંદ આચાર્યએ આનંદ ભાષ્યની રચના કરેલી છે અને શ્રી વલ્લભાચાર્યજીએ અણુ ભાષ્યની રચના કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન મુક્તાનંદ સ્વામીએ આ વ્યાસ સૂત્ર પર શારીરિક મીમાંસા નામના ભાષ્યની રચના કરેલી છે. ભગવાન શ્રી હરિની કૃપાથી અને અમારા ગુરુદેવના આશીર્વાદથી લાગ લગા 3 વર્ષ પર્યંત મેં ગુરુના ચરણની અંદર વિરાજમાન થઈને આ સંપૂર્ણ વ્યાસ સૂત્રનો સાંગોપાંગ અભ્યાસ કરેલો છે. એમાં એક પણ જગ્યાએ સ્વામીએ અહીં જે વાત કરેલી છે એ વાત જોવા મળતી નથી. આ જેટલા શબ્દો અહીં લખેલા છે એમાંથી એક પણ શબ્દ જેટલા લોકોએ વ્યાસ સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે એની કોઈ કૃતિની અંદર જોવા નથી મળતા. સ્વયં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ વ્યાસ સૂત્ર પર સૂત્રાર્થ દીપિકા નામની ટીકા લખેલી છે.
એ સૂત્રાર્થ દીપિકાની અંદર પણ અહીં સ્વામીએ કહેલા એક પણ શબ્દો જોવા મળતા નથી. એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી જ નથી, પરંતુ એમના નામ પર કોઈક અભણ અજ્ઞાનીએ આ વાત લખેલી છે. અહીં અગાડી એવું લખેલું છે કે બીજા અવતાર થાય છે કે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણના વચનથી સાવ વિપરીત છે અને વ્યાસ વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન વેદવ્યાસજીએ મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયમાં જે વાત કહેલી છે તે જ વાત ભગવાન સ્વામિનારાયણે અહીં ગદડા મધ્યના 13મા વચનામૃતમાં કહેલી. ભગવાન અહીં કહે છે કે એ અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. એટલે બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ત્યારે સ્વામી અહીં એવું કહે છે કે બીજા અવતારો થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને તો કોઈ પામતા નથી. જ્યારે આ વચનામૃતની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે બધા જ અવતારો અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી થાય છે અને પાછા એ મૂળ રૂપની અંદર જ લીન થઈ જાય છે. અવતારની વાત તો બાજુ પર રહી, અવતારના ભક્તો પણ એ અવતારોની ઉપાસના કરવાથી અક્ષરધામમાં જ ગયા હતા. જેમ કે ગદડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. આ પ્રમાણે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કામ ભાવથી જોડાય તો નિર્ગુણ થઈને એ ભગવાનના અક્ષરધામને પામ્યું. અવતારને અક્ષરધામની પ્રાપ્તિ નહીં અને અવતારના ભક્તોને અક્ષરધામની પ્રાપ્તિ. આ તો કેવું વિચિત્ર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. તો એના 56 અને 57મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યદેત તત્ પરમં ધામ શ્રી કૃષ્ણ શોધિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયાયે અવતારઃ સ્યુ તેષામેવ ઉપાસયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈઃ તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણ વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી તે અક્ષરધામને પામે છે. આ પ્રમાણે અહીં અવતાર માત્રની ઉપાસના કરવાથી અક્ષરધામને પમાય છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. જ્યારે અહીં તો સ્વામી એવું કહે છે કે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. ત્યારે મધ્યનું 13મું વચનામૃત તથા ગદલા પ્રથમનું 42મું વચનામૃત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મો અધ્યાય 56 અને 57મો શ્લોક તો એવું કહે છે કે અવતાર માત્રની ઉપાસના કરવાથી એ સાધક ભગવાનના અક્ષરધામમાં જાય છે. એટલે સ્વામીની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. ગોપાળાનંદ સ્વામીએ આ વાત કરી જ નથી એમ સિદ્ધ થઈ જાય છે. હવે ગોપાળાનંદ સ્વામીની વાતો 12મા પ્રકરણના 93મી વાતની વાત કરીએ.
તો ત્યાં સ્વામી કહે છે કે જ્યારે સર્વ અવતારનો ભાવ મહારાજે પોતાની વિશે દેખાડ્યો, તે માટે સર્વે અવતારના અવતારી ત્યાં પ્રગટ ભક્તિ ધર્મના પુત્ર એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે અને બીજા અવતાર તો એમના આજ્ઞાકારી છે, એમ મહારાજના સ્વરૂપને સમજવું. પરંતુ આ વાત સંપૂર્ણપણે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી વિરુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જેટલા પણ પ્રબંધો રચાવેલા છે અને એ પ્રબંધો રચનારાઓએ પાને પાને એવું કહ્યું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ સત્સંગી જીવન પ્રકરણ 1:1, 1:37, 10:37, 1:39, 2-3 શ્લોક, 1:38, 12-14, 2:18, 12-14, 2:17-12, 2:31, 25-26, 3:1, 12-13, 3:49, 29, હરિદિગ્વિજય ઉલ્લાસ 4, 34-40 શ્લોક, ઉલ્લાસ 6, 4 અને 5 શ્લોક, 6-6, 6:60-63, 11-12-13, 14-16-19, 14-67-74, 14-45, 16-60-9, 37, 141-142, 38, 15-26, ભક્ત ચિંતામણી પ્રથમ પ્રકરણ 1-14 ચોપાઈ, 7-50-52, 8-6-8, 16-34-37, 24-23-25, 25-18-25, 25-28-29, 49, 60 અને 61, વચનામૃત ઉપોટ ઘાટ, વચનામૃત ગઢડા મધ્ય 64, પંચાળા 6 ને 7, વડતાલ 18, નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1-5 પ્રકરણ, હરિલીલામૃતમ 2:31-33, 2:4-11-14, 1:25-8, હરિલીલા કલ્પતરુ 1:26-12, 2:21-6-7, 2:7-34, 2:34-35, 2:45-54, 4:39-27, હરિલીલા પ્રદીપ 3:1-43, 3:38-39, ઉન્મદ ગંગા મહાત્મ્ય 83મો અધ્યાય 26મો શ્લોક, હરિચરિત્રમ 1:10-17, 2:9-40, 3:24-51, 4:4-5, 4:6-4-7, 4:13-19, હરિચરિત્રામૃત સાગર પૂર 1, તરંગ 1, 25મી ચોપાઈ, 1:3-15-17, 1:7-45-46, 1:7-53, 1:53-6, 3:46-6-9, 2:14-27, 6:39-12-13, 7:42-26, 7:43-12-14 ઇત્યાદિકની અંદર એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. તથા બીજા બધા જ અવતારો ભગવાન સ્વામિનારાયણથી અભિન્ન છે એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. તો પછી અહીં સ્વામીએ એવું કહેલું છે કે બીજા અવતારો તો એમના આજ્ઞાકારી છે, એમ મહારાજના સ્વરૂપને સમજવું. પરંતુ આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી હોવાથી ક્યારેય પણ માન્ય કરવા યોગ્ય નથી. આપણા સંપ્રદાયના સંતોએ અને આચાર્યોએ ઘણા ગ્રંથોની રચના કરેલી છે અને એ લોકોએ એક સુરે એવું પ્રતિપાદન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે અને બધા જ અવતારો સાથે ભગવાન શ્રી હરિની અભિન્નતા છે. પરંતુ અવતાર તત્વો કોઈ જુદું નથી. અવતારોને અને ભગવાન શ્રી હરિને કાંઈ સંબંધ નથી એવું એક પણ જગ્યાએ લખેલું નથી. પરંતુ બધા જ અવતારો સાથે શ્રી હરિની અભિન્નતા પ્રતિપાદન કરેલું છે. પરંતુ અહીં જે પ્રમાણે સ્વામીએ કહેલું છે એ વાત ક્યારે પણ માનવા યોગ્ય થતી નથી. હવે વાત કરીએ 17મા પ્રકરણના 226ની વાત. તો ત્યાં સ્વામી કહે છે કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષ એવો ભેદ નથી, કેમ કે
સ્ત્રીઓના દેહમાં યોનિ આદિ ચિહ્ન તેને રહિત સ્ત્રીનો દેહ છે, અને પુરુષના દેહમાં જે શિશ્ન આદિક ચિહ્ન તેને રહિત અક્ષરધામમાં પુરુષનો દેહ છે. માટે એ અક્ષરધામને વિશે યોનિ, શિશ્ન અને ગુદા એ 3 અંગે રહિત દેહ છે, અને એ અક્ષરધામને વિશે તો એક પુરુષોત્તમની મૂર્તિ સંગાઠે જ રમણ છે, ને એ પુરુષોત્તમના 2 ચરણાર વિંદરની જ ઉપાસના છે, ને બીજા ધામમાં તો 4 ચરણાર વિંદરની ઉપાસના છે. પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે મૂળ સંપ્રદાયના પ્રબંધથી વિપરીત છે. સ્વામીનો કહેવાનો અભિપ્રાય એવો છે કે અક્ષરધામની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ તથા અક્ષરધામની અંદર રહેલા સ્ત્રી છે, પુરુષ છે, એ લોકોના શરીરની અંદર ગુપ્ત અવયવો નથી, એટલે એ લોકોનું રૂપ જે છે એ વિકળ છે. કારણ કે આ અંગો ન હોય તો એ અંગ ના અભાવમાં એ રૂપ જે છે એ વિકળ કહેવાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણ વરતાલના બીજા વચનામૃતમાં કહે છે કે ભગવાન છે તે કર ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી. અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા છે એ બધા જ અંગોથી યુક્ત છે. એમના એ શરીરમાં શિશ્ન પણ છે અને ગુદા પણ છે. તે જ પ્રમાણે મુક્તોના શરીરની અંદર પણ શિશ્ન પણ છે, યોનિ પણ છે અને ગુદા પણ છે. જ્યારે એ અક્ષરધામના મુક્તો ધરાતલ પર દાદા ખાતર છે, જયાબા છે, લલિતાબા છે, મુક્તાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે ઇત્યાદિકના રૂપમાં પ્રગટ થયા, ત્યારે એ ચિહ્નો એની ઉપર પણ જોવા મળતા હતા. જો અક્ષરધામના એ ચિહ્ન ન હોય તો ધરાતલની ઉપર જ્યારે એ લોકો પ્રગટ થયા ત્યારે એ ચિહ્ન એની અંદર દેખાવા જોઈએ નહીં, પરંતુ અક્ષરધામના એ મુક્તો ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે એમની અંદર પણ એ ચિહ્ન જોવા મળતા હતા. એટલે સ્વામીએ અહીં જે વાત કહેલી છે એ વચનામૃત વરતાલના બીજા વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત છે, અને પ્રત્યક્ષમાં પણ એ વાત મળતી આવતી નથી. સ્વામીએ અગાડી એવું કહ્યું કે અક્ષરધામને વિશે તો એક પુરુષોત્તમની મૂર્તિ સંગાથે જ રમણ છે, ને એક પુરુષોત્તમના 2 ચરણાર વિંદરની જ ઉપાસના છે, ને બીજા ધામમાં તો 4 ચરણાર વિંદરની ઉપાસના છે. પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. કારણ કે ઉપાસનામાં 2 ચરણાર વિંદરની કે 4 ચરણાર વિંદરની વાત જ ન થઈ. ઉપાસનામાં તો યુગલ ચરણાર વિંદરની વાત થયેલી છે, અને એનું સમર્થન સદગુરુ સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 41ની ટીકાની અંદર કરેલું છે. આ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી રચેલી છે, અને એના એક શ્લોકની ટીકા સદગુરુ સતાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને સંભળાવેલી હતી, અને ભગવાન સ્વામિનારાયણે એ માન્ય કરેલી. એટલે ઉદ્ધવ સંપ્રદાયમાં ઓથેન્ટિક પ્રમાણ તરીકે આ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા એ માન્ય છે. અને આ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 41ની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે માલા દ્વય ધારણે કો હેતુ ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપ ઉપાસકત્વ સૂચનાર્થમ ઇત્ય અવગમ્યતામ. અર્થાત કે કંઠમાં દેવડી માળા એટલે કે કંઠી પહેરવાનું કેમ કહ્યું છે, તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ એવું જણાવવા માટે દેવડી માળા કંઠી કહી છે. આ પ્રમાણે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના કરતા હોવાથી કંઠમાં દેવડી માળા ધારણ કરવાનું કહેલું છે. ઉપાસનાની અંદર 4 ચરણાર વિંદરની કે 2 ચરણાર વિંદરની
વાત જ નથી થઈ, પરંતુ અહીં તો એવું કહ્યું છે કે યુગલ ચરણાર વિંદરની ઉપાસના. હવે જે યુગલ ચરણાર વિંદરની ઉપાસના આપણે અહીં કરીએ છીએ એ જ ધામની અંદર કરવાની છે. એટલે સ્વામીએ જે અહીં કહ્યું છે કે બીજા ધામોની અંદર 4 ચરણાર વિંદરની ઉપાસના છે અને અક્ષરધામમાં તો 2 જ ચરણાર વિંદરની ઉપાસના છે, એને સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીક્ષિકામાં રદિયો આપે છે. એટલે આ વાત પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માન્ય કરવા યોગ્ય નથી. આવું તો કેટલું આ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખાયેલું છે, પરંતુ પ્રવચનનો વિસ્તાર થઈ જાય એટલે માટે મેં થોડી જ વાત તમારી પાસે કરેલી છે. જે લોકોએ જિજ્ઞાસા હોય એ લોકો આ સ્વામીની વાતો વાંચી લે, એમાં આ બધો જ કચરો લખવામાં આવેલો છે. તો આ પ્રમાણે આ સ્વામીની વાતોની અંદર અર્થાત કે ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ કેટલીય વાતો કરવામાં આવેલી છે. જે વાતોને જોતા એ વાત સ્પષ્ટપણે વિદિત થઈ જાય છે કે આ વાત સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત અને વેદાદિક શાસ્ત્રોથી સાવ વિપરીત છે. તથા ભગવાન વેદવ્યાસજી, વાલ્મીકીજી, દેવર્ષિ નારદ ઇત્યાદિક આપ્તજનોએ જે ગ્રંથો રચેલા છે એનાથી પણ સાવ વિપરીત છે. આજકાલના કેટલાક લોકો આ વાતને પરમ પ્રમાણ માને છે અને વ્યાસ, વાલ્મીકી, દેવર્ષિ નારદજીના વચનો કરતા પણ આ વાતનું પ્રામાણ્ય અત્યાધિક માને છે. આ વાતની અંદર જે ભગવાન શ્રી હરિના જ અવતાર એવા રામકૃષ્ણાદિક અવતારોને અતિશય ગૌણ બતાવેલા છે તથા ભગવાન શ્રી હરિને એ બધા જ અવતારો કરતા શ્રેષ્ઠ તથા એ અવતારોના ઉપરી બતાવેલા છે. કપોળ કલ્પિત મૂળ અક્ષરની વાત કરવામાં આવેલી છે. ભગવાનની લીલાઓ પર શંકાઓ કરવામાં આવી છે, ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે. એવી આ વાતને આ બધા જ લોકો પરમ પ્રામાણિક તરીકે માને છે. પરંતુ વ્યાસ છે, વાલ્મીકી છે, દેવર્ષિ નારદ છે ઇત્યાદિકના વચનોને માનવા તૈયાર નથી. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6થા વચનામૃતમાં એવો વિશે શું કહે છે? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનોનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. આ પ્રમાણે આવા લોકો જેઓ વ્યાસ, વાલ્મીકીના વચનોને માનવા તૈયાર નથી, કારણ કે વ્યાસ, વાલ્મીકીએ પોતાના ગ્રંથોની અંદર ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ ઇત્યાદિક બધા જ અવતારોને પૂર્ણ ન્યાય આપેલો છે. એને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન શ્રી હરિથી અભિન્ન કહેલા છે. ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં બધા જ અવતારોને પૂર્ણ કહેલા છે. છતાં પણ આ સ્વામીની વાતોમાં આ અવતારોને ભગવાન શ્રી હરિના આજ્ઞાપાલક બતાવેલા છે. અને ત્યાં લગીન કહેવાનું છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ ઘોર કલિકાલમાં પ્રગટ થયા ત્યારે એ અવતારો પોતાનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ સાથે પ્રગટ થયા છે. આ તે બડી કેવી વિપરીત વાત કહેવાય. આજથી વર્ષો પહેલા જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાઈને પ્રકાશિત થઈ ત્યારે તત્કાલીન કોઠારી અર્થાત કે વડતાલના તત્કાલીન કોઠારી પરમ ભગવદીય પ્રાતઃ સ્મરણીય ગોવર્ધનદાસજીએ
એ છપાવનારાને નોટિસ આપેલી હતી, જે નોટિસ બોચાસણ બંધના અતિથિ ઇતિહાસની અંદર જોવા મળે છે. જે નોટિસ તમારી સ્ક્રીનની ઉપર તમે જોઈ શકો છો. આ નોટિસ આપીને એના પર કાયદાકીય પગલાં લીધેલા હતા. આ વાતોની અંદર જે પ્રમાણેનું અગડમ બગડમ લખાયું છે, સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ, વેદાદિક શાસ્ત્રોથી વિરુદ્ધ, સંપ્રદાયના માન્ય પ્રબંધથી વિરુદ્ધ જે પણ કંઈક લખાયું છે એ ક્યારેય પણ માનવામાં આવે એમ નથી. તો હું બંને દેશના આચાર્યોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે લોકો તત્કાલ આ વાતોની ઉપર રોક લાવો, બેન્ડ લાવો. અન્યથા સનાતન ધર્મના વિદ્વાનોને જો આ બંને પુસ્તકો પ્રાપ્ત થશે અને એ લોકો એનું સંશોધન કરશે તો એ બધા સ્વામિનારાયણ સંપ્રદાય પર જે કુઠારા ઘાટ કરશે ને એ સંપ્રદાયના અનુયાયીઓથી સહન ન થશે. આથી થોડા વર્ષ પહેલા સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય પર બહુ કુઠારા ઘાટ કરેલા હતા. અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય પર બહારના લોકો કુઠારા ઘાટ કરે છે ને ત્યારે પેલા સ્વામીની વાતો પર જેને પીએચડી કરેલી છે એ બધા જ લોકો ક્યાં તો અહીંથી વિદેશ જતા રહે છે, ક્યાં તો ગુફામાં ભરાઈ જાય છે, ક્યાં તો કોઈ તીર્થમાં ચાલ્યા જાય છે. અને છેવટે કંઈ ન થાય તો પોતાના કથા પ્રવચનોમાં જે બકવાસ કરેલો હોય અને એના વિડીયો જે યુટ્યુબ પર હોય એ બધા જ વિડીયો ત્યાંથી ઉતારતા જોવા મળે છે. અને પછી એનો ઉત્તર આચાર્ય મહારાજે આપવો પડે છે. તો હું આચાર્ય મહારાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ સનાતન ધર્મના આચાર્યો છો. કૃપા કરીને હજુ પણ કઈ વહી નથી ગયું. આપ જાહેર ફરમાન બહાર પાડી આ બંને વાતોના પુસ્તકની ઉપર રોક લગાવી દેવું. અમને એ વાતનો સંતોષ છે કે આજ સુધી વડતાલ અને અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન કોઈ પણ આચાર્યએ આ સ્વામીની વાતો છપાવવાને અર્થે આજ્ઞા નથી આપી. પરંતુ આપ આચાર્યો છો અને કાલે ઉઠીને સનાતન ધર્મીઓ આવીને આ બંને પુસ્તક સંબંધમાં તમને કઈ પ્રશ્ન કરશે તો ઉત્તર તમારે આપવા પડશે, કારણ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ સ્થાન પર વિરાજમાન છો. પેલા પલાયનવાદીઓને તો કોઈ પૂછવાનું નથી, પરંતુ તમને પૂછશે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ બંને વાતોના પુસ્તક પર બેન્ડ લાવી દો. મેં જે દિગ્દર્શન કરાવેલું છે, અર્થાત કે આ પ્રવચનની અંદર મેં જે દિગ્દર્શન કરાવેલું છે એ દિગ્દર્શન તમે જુઓ અને એ વાતો વાંચો. આવું તો કેટલું બધું લખાયેલું છે એની અંદર કે જેનું લેખિતની અંદર જો હું દિગ્દર્શન લખવા બેસું તો પાનાના પાના ભરાઈ જાય એમ છે. માટે હું પુનઃ આચાર્ય મહારાજને વિનંતી કરું છું કે આપણા સંપ્રદાયની સુરક્ષાને અર્થે બંને પુસ્તકોને આપ અમાન્ય જાહેર કરો, એના પર બેન્ડ લાવી દો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું.
સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. કદાચ વધારે બોલાઈ ગયું હોય તો આ દાસ આપની પાસે ક્ષમા માંગે છે. છેલ્લે આપ અમારા ગુરુ છો, એટલે ગુરુ પોતાના શિષ્યને હંમેશા ક્ષમા જ કરતા